આપણે બધા જ જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો નિષ્ફળતાનો સ્વાદ ચાખીએ જ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે શું થાય જો આપણી સૌથી મોટી નબળાઈ જ આપણી તાકાત બની જાય? ચાલો આજે તૂટેલી પેન્સિલની એક નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી વાર્તા દ્વારા આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક વિદ્યાર્થીથી. એવો વિદ્યાર્થી જે એમ સમજો કે નિરાશાના ઊંડા ખાડામાં ડૂબી ગયો છે. એને બસ એવું જ લાગ્યા કરે છે કે ક્યારેય સફળ નહીં થઈ શકે. અને સાચું કહું તો આ એવી લાગણી છે જે કદાચ આપણામાંથી ઘણાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જશે. અને જુઓ, આ ખાલી ફરિયાદ નહોતી. ના, આ તો એની એક પાકી માન્યતા બની ગઈ હતી. એણે મનમાં ગાંઠ વાળી લીધી હતી. એ દરરોજ પોતાની જાતને એ જ વાત યાદ કરાવતો કે ભાઈ, સફળતા તારા માટે છે જ નહીં. પણ પછી એક દિવસ એના ગુરુએ નક્કી કર્યું કે આને એક એવો પાઠ ભણાવવો છે જે એ જિંદગીભર ના ભૂલે. અને હા, આ પાઠ કોઈ પુસ્તકમાંથી નહોતો આવવાનો. ગુરુજીએ કોઈ લાંબા પહોળા ભાષણ ના આપ્યા. એમણે બસ એકદમ સાધારણ એક તૂટેલી વસ્તુ એ વિદ્યાર્થીના હાથમાં મૂકી દીધી. અને પછી ગુરુએ એક સીધી અને સરળ સૂચના આપી. પણ આ સૂચના એવી હતી કે પેલો વિદ્યાર્થી તો સાવ મૂંઝાઈ ગયો. વિદ્યાર્થીએ તો તરત જ જવાબ વાળી દીધો. એની નજરમાં તો જે વસ્તુ તૂટેલી છે એ બસ નકામી છે. એનું કોઈ કામ જ નથી. એને એની ખામી સિવાય બીજું કશું દેખાયું જ નહીં. અને બસ અહીંથી જ આખી વાર્તાનો સૌથી અગત્યનો હિસ્સો શરૂ થાય છે. કારણ કે હવે ગુરુ જે જવાબ આપવાના છે એ બધું જ બદલી નાખશે. હવે અહીંયા જુઓ, આ કેટલું રસપ્રદ છે. વસ્તુ એક જ છે, પણ એને જોવાની નજર બે અલગ અલગ છે. વિદ્યાર્થી માટે જે વસ્તુ સાવ નકામી છે, એ જ વસ્તુ ગુરુ માટે એક તક સમાન છે. ગુરુનું આ એક જ વાક્ય અને પેલા વિદ્યાર્થીની આખી વિચારસરણી જાણે કે હચમચી ગઈ. ગુરુએ કેટલી સરળતાથી તૂટેલી પેન્સિલની સરખામણી સીધી એ વિદ્યાર્થીની હાર માની લેવાની આદત સાથે કરી દીધી. તો પછી આ આખી વાતનો સાર શું નીકળ્યો? આ નાનકડી એવી વાર્તા આપણને શું શીખવી જાય છે? અને આ જ છે આ વાર્તાનો મુખ્ય બોધ, ખરું ને? સફળતા એ નથી કે આપણે એકદમ પરફેક્ટ હોઈએ, આપણામાં કોઈ જ ખામી ન હોય. ના, સાચી સફળતા તો એ છે કે આપણી અંદર ખામીઓ હોવા છતાં આપણે કોશિશ કરવાનું, પ્રયત્ન કરવાનું છોડીએ નહીં. આ વાર્તા આપણને શીખવે છે કે આપણું મૂલ્ય આપણે કેટલા પરફેક્ટ દેખાઈએ છીએ એમાં નથી, પણ આપણે શું કરી શકીએ છીએ એમાં છે. દ્રઢતા એટલે કે સતત પ્રયત્ન કરવો એ સંપૂર્ણતા કરતાં ક્યાંય વધારે શક્તિશાળી છે. ઘણીવાર તો આપણી ખામીઓ નહીં, પણ આપણી નકારાત્મક માનસિકતા જ આપણો સૌથી મોટો અવરોધ બની જાય છે. એટલે જ કહ્યું છે ને કે એક સંપૂર્ણ હાર માનનાર વ્યક્તિ બનવા કરતાં એક તૂટેલા પણ કર્મ કરનાર એટલે કે કામ કરનાર વ્યક્તિ બનવું ઘણું સારું છે. અને અંતમાં આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે, એક વિચાર સાથે, કે આપણી તૂટેલી પેન્સિલ શું છે? એવી કઈ કથિત ખામી છે, કઈ એવી નબળાઈ છે